તો દોસ્તો આપણે રસ્તામાં જે ત્રિશુળીયો ઘાટ આવે છે, બધા લોકો જે અંબાજી ચાલતા હશે એ લોકોને ખબર જ હશે કે ત્રિશુળીયો ઘાટ કેટલો ચડતા કઠિન લાગતો હોય છે. આ જે ત્રિશુળીયો ઘાટ છે, આપણું બાઇક પણ જે હેક થઈ ગયું છે અને જે માણસો ચાલતા હોય એ પણ હેરાન થઈ જતા હોય છે. પણ મા અંબાનો જે પરચો જોવા મળતો હોય, જે મા અંબાના જે દિલથી જે ચાલતા હોય એ લોકોને સાક્ષાત જે અંબામાં જે ચલાઈ રહ્યા છે ને એમના પગ પણ દુખતા નથી. ત્રિશુળીયો ઘાટ ઓટોમેટિક પાર થઈ જતો હોય છે. તો આ છે ત્રિશુળીયો ઘાટ. એટલે આપણે અહીંયા ત્રિશુળીયો ઘાટે પહોંચ્યા છે અને બહુ મોડું થઈ ગયું છે. એટલે હજી ઉપર પણ જવાનું છે. અંબાજી અહીંયાથી 14 થી 13 કિલોમીટર બાકી છે. અને આ સરસ મજાનું વ્યૂ આવ્યું હતું એટલે અહીંયા ફોટોશૂટ કરવા માટે ઊભા હતા. અને અહીંયા થોડો કટ લઈ લીધો. જ્યાં ત્રિશુળીયો ઘાટ આવે છે અહીંયા પણ કટ લઈ લીધો. હજી રસ્તામાં જે બગીચો જે છે એ ટાઈપ જે સાઈડમાં ફોટોશૂટ કરતા એ પણ તમને બતાવવાના છીએ. તો વિડીયોની અંદર હજી પણ બન્યા રહેજો. જે પણ તમને કીધું કે રસ્તામાં જે પણ આવશે તમને બતાવવાના છીએ. તો દોસ્તો આ છે જે ગાર્ડન ટાઈપ તમે જોતા હશો કે દાંતા જે ત્રિશુળીયો ઘાટ આવે છે, મસ્ત મજાનો જે ત્રિશુળીયો ઘાટ. અહીંયા ઘણા પબ્લિકો જે વિશ્રામ કરતી હોય છે, ઘણા ભાવિ ભક્તો જે ચાલીને વિશ્રામ કરતા હોય છે. મસ્ત લોકેશન આવે છે, જોઈ શકો છો તમે. આ ટાઈપ રસ્તામાં આવે છે જે મસ્ત ભાવિ ભક્તો જે અહીંયા આરામ પણ કરતા હોય છે. તો આ તો વ્યૂ હજી તમને ઉપર પણ દર્શન કરાવવાના છે. વિડીયોના અંદર બના રહેજો. બહુ ટાઈમ થઈ ગયો છે એટલે વિડીયોના અંદર ખૂબ મજા આવવાની છે. તો દોસ્તો તમને ખબર છે કે તમારો ભાઈ ગમે એ જગ્યાએ જાનવર હોય કે ગમે એ જગ્યાએ પક્ષી હોય તો તમારો ભાઈ ઉઠાઈને સાઈડમાં મૂકી દે છે. તમને બધાને ખબર જ છે. આપણે પશુ પ્રેમી તો બધા છીએ, પણ જે અહીંયા પક્ષી જે રોડ ઉપર છે એટલે આપણે લેવા નમ્ર વિનંતી છે. તો આપણે એના સાઈડમાં કરી દઈએ. તો દોસ્તો મને આ રહેજો વિડીયોના અંદર. ફરીથી કહું છું કે વિડીયોના અંદર આપણે યાર પશુ પ્રેમી છીએ તો અહીંયા સાઈડમાં મેળ દેવું. જો અહીંયા સાઈડમાં શું એનું શરીર ના કૂચડાય એના માટે યાર આપણે ખૂબ ગમે રસ્તામાં હોય તો આપણે લઈ લઈએ છીએ. તમને બધાને ખબર છે. જે લોકો નવા હશે એમ લોકોને ખબર નહીં, પણ આપણે ફરીથી કહું છું કે તમે પણ આવું રસ્તામાં કોઈ જોતા હોય તો તમે પણ આવી હેલ્પ કરતા રહેજો. મળીએ આગળ કટમાં. તો દોસ્તો આપણે જે અંબાજી પહોંચવા આવી ગયા છે ને રસ્તામાં જોઈ લો કે આ મસ્ત મજાનો જે અંબાજીનો ફાઇનલી ગેટ આવી ગયો છે. તો આ ફાઇનલી આપણે અંબાજી પહોંચી ગયા છીએ અને હવે જવાનું છે અંબાજી દર્શન કરી સીધા ગબ્બર ઉપર દર્શન કરી નીકળી જશું. ઉપર જવાનું છે ગબ્બર ઉપર પણ દર્શન કરી લેશું. અંબાજી ફાઇનલી પહોંચી ગયા છે ને આ જુઓ આ છે શ્રી 51 શક્તિપીઠી સર્કલ છે અને અહીંયા છે બસ સ્ટેન્ડ જવાનો રસ્તો. અને અંબાજી મંદિર છે ગોલ્ડન ટેમ્પલ. સીધું તમે પહેલે જશો તો તમને સીધું જોવા મળશે. હાલમાં શું કે શાંત ટાઈમ છે એટલે તમને હાલ જોવા મળશે નહીં. આપણે પણ દર્શન કરીને જશું. તમને જો અંદર ફોન એલાવ હશે તો આપણે દર્શન કરાવશું. નકર નેક્સ્ટ વિડીયોના અંદર કોઈ બી આપણે સ્ક્રીનશોટ પાડીને મૂકી દેશું જો હશે તો. નકર ભાઈ આપણે વિડીયો થોડા ઘણો ઉતારશું જો ફોન એલાવ હોય તો. આપણે ગબ્બરે દર્શન કરવા જવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો. અંબાજીનું મંદિર છે ગોલ્ડન ટેમ્પલ એટલે રસ્તામાં તો આપણે અહીંયા દર્શન કરી દો. તમને હજી પણ વ્યૂ અંદર જે ગબ્બર ઉપર પણ જે જવાનું છે એ પણ બતાવીશું. અહીંયા ભીડ છે બહુ, એના કારણે આપણે અહીંયાથી દર્શન કરી લો ને પછી રિટર્નમાં જો સવારે અવરાશો તો અહીંયા આવીશું પછી તમને દર્શન કરાવીશું. તો વિડીયોના અંદર બન્યા રહેજો. હજી ગબ્બરે પણ દર્શન કરવાના છે. વિડીયોના અંદર બન્યા રહેજો. વિડીયોને લાઈક કરી દીજો. અને વરસાદ બહુ ચાલી રહ્યો છે. અમારા ભરતાભાઈ પહેલથી ઓળે થઈ ગયા એટલે આપણે પણ હવે ઓળે થઈ જઈએ વરસાદની મોસમમાં. તો વિડીયોના અંદર બને. તો દોસ્તો ફાઇનલી તમારો ભાઈ જે ગબ્બરના ગેટે પહોંચી ગયો છે અને સામે તમે જોઈ રહ્યો છો કે સરસ મજાનો આપણો ગબ્બર જે અંબેમાનો છે અને આ છે ગબ્બરનો ગેટ છે. અને ઘણા ભક્તો જે અહીંયા આવે છે, જે દૂર દૂરથી પબ્લિક જે પ્રવાસ આવતી હોય છે દર્શન કરવા માટે, તો અહીંયા પબ્લિક પણ જોરદાર છે. અને અહીંયા દર્શન માટે જે આપણે જવાનું છે ઉપર એટલે બ્લોગમાં બન્યા રહેજો. આપણે અહીંયા તમને ગબ્બરનો ગેટ પણ બતાવી દીધો છે અને હવે ગબ્બર ઉપર ચડવાનું છે. જો હાલ તો વરસાદની મોસમ છે એટલે બહુ મોડું થઈ ગયું છે તો આપણે ટ્રાય કરીશું. તો આપણે અંબાજી તો પહોંચી ગયા અને બાઇક જે પાર્ક કરવાનું હતું એટલે આપણે અહીંયા બાઇક પાર્ક કરી દીધું છે. અહીંયા સુરક્ષા માટે જે 20 કે 30 રૂપિયાની પાવતી આપી છે. ને હવે આપણે જવાનું છે ઉપર ગબ્બર ઉપર ચડવા માટે એટલે સીડીઓનો ઉપયોગ કરીશું. રોપવેનું હાલ સગવડ નહીં હોય તો રોપવે સગવડ નહીં હોય એના કારણે આપણે પેદલ ચડીશું. તો બના રહેજો બ્લોગના અંદર. તો દોસ્તો રાત પડી ગઈ છે ને આપણે અંબાજી પહોંચી ગયા છે ને અંબાજી ગબ્બર ઉપર ચડવા જઈએ છીએ. એટલે ગબ્બર ઉપર ચડો જો લાઇટ ચાલુ થઈ ગઈ છે. રાતનો ટાઈમ છે અને આવું રાતમાં આવું લોકેશન જોવા છે. અહીંયા
રોપવે ચાલુ છે ને અહીંયા જે પગથિયે ચડવાનું છે, એટલે આપણે પગથિયે ચડવા માટે જે પગનો ઉપયોગ કરીને અહીંયાથી ઉપર ચડીશું, દર્શન કરીશું. હાલમાં નાઇટના અંદર તમને એડજસ્ટ કરી દેજો કે નાઇટમાં વ્યૂ કેવું આવે છે, તો બના રહેજો બ્લોગના અંદર. હાલમાં આપણે પગથિયે ચડવાનું ચાલુ જ છે. તો દોસ્તો ગબ્બર ઉપર ચડતામાં 1530 જેટલા પગથિયે ચડ્યા છે અને ફેટ પડી જાય હજી બાચી છે. અને નેચરલેનો વ્યૂ જોઈ લો જે આપણે નીચેથી ચડવાનું ચાલુ કર્યું હતું. અને અમારા સંગાત ભરતભાઈ કેવું રહ્યું ભાઈ? બહુ મજા આવી ગઈ ને, બહુ મજા આવી ગઈ, ખરેખર બહુ મજા આવી. આપણે 1530 પગથિયા 1530 જેટલા પગથિયા ચડ્યા છીએ હજુ તો, અને હજુ તો અડધમાં અડધું બાકી છે. તો હજુ બી આપણે જઈએ ને કન્ટિન્યુ રાખે, બાકી સંજયભાઈ તો પટાઈ દીધા છે. પણ દોસ્તો અને વચમાં એક ખાસ મંદિર આવે છે જે શેષનાગનું છે. જો આ શેષનાગની ગુફા છે એ તમે જુઓ. ઘણા લોકો અહીંયા આવતા હોય છે, એટલે તમે આ જુઓ કેટલા લોકો અહીંયા આવેલા છે, એ લોકો કોમેન્ટ કરી દેજો. શેષનાગની ગુફા છે, તો અમે પણ અંદર હાલ બંધ છે એટલે આપણે અંદર દર્શન કરાવતા નથી. તો બના રહેજો બ્લોગના અંદર, હજી ચડવાનું છે. દોસ્તો રસ્તામાં જોરદાર છે પગથિયે ચડો ને એટલે વ્યૂ સરસ મજાના આવે, એ પણ જોઈ લો. જોરદાર વ્યૂ આવે છે. હાલ રાતના સમય છે એટલે બહુ મજા આવે, એવું ચડવાની મજા આવે છે. રસ્તામાં વ્યૂ પણ સારા આવે છે એટલે મજા આવે છે. તમે પણ આવો. અને અહીંયા પગથિયામાં રોલ થઈ ગયો છે, તો આપણે ચડવાના ટાઈમે 1500 ને એવા કંઈક હતા, હાલમાં 1480 થઈ જશે, 40 થઈ જાય છે. એવી રીતે ઘટીને વધે. જો 1430, હા જો 1470, 1420 એવી રીતે. અને 1450, અહીંયા 1410. એટલે પગથિયે ગણો ને તો વીઆઈપી રીતે આ લોકોએ લખેલા છે કે પગથિયે થાકવું ના પડે એ કારણે છે. એટલે અહીંયા માર્કેટ પણ સરસ મજાનું હોય છે. તો આપણે આસ્તે આસ્તે ઉપર ચડી રહી છીએ. વિડીયોનો અંદર મજા આવજો. અને થાકી ગયા છીએ, મારા ભરત પણ ભાઈ થાકી ગયા છે. તો વિડીયોના અંદર બના રહેજો, હજી ઉપર દર્શન પણ કરાવી દઈશું. સવારના પોરે પણ તમને દર્શન થશે તો કરી દઈશું. તો મારા ભાઈઓ પગથિયે ચડ્યા ને અમારો જીવ જોણા છે. એક હાથે ચડ્યા છે. અમારા ભરતભાઈ સ્કીમ ખોલી હતી કે ભાઈ ઉપર આરતી થાય છે, એટલે એક હાથે ચડે ને તમારો ભાઈ ઓફી રહ્યો ઓફી. જો ચડી ગયા ફાઇનલી. હવે અંદર દર્શન કરાવી દઉં તમને. ખૂબ આડ પડે છો ભાઈ. પગથિયોમાં એટલી ચીટિંગ થઈ છે ને કે હદ પાર વગરની. પગથિયો ઘડીક 780 થઈ જાય, ઘડીક 900 થઈ જાય, ઘડીક 800 થઈ જાય. એવી રીતે કન્ફ્યુઝ થઈને અમે નેટ ચડ્યા છે. તો ફરીથી કહું છું કે વિડીયોમાં તમે જોડાણા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને. હવે ગબ્બરના દર્શન બાકી છે, દર્શન કરી દઉં તમને. દોસ્તો ફાઇનલી ગબ્બર ઉપર પહોંચી ગયા છે. આરતીનો સમય હતો એટલે આરતી લઈ લઈએ. તમને ગબ્બરના દર્શન પણ કરી દઈએ. આરતી પણ સરસ મજાની છે. પહેલાં તો આરતી લઈ લઈએ. હે અંબેમાં. દોસ્તો હાલમાં જે નાઇટમાં હાલ ભીડ જુઓ કે અતિશય ભીડ છે. તમને વિડીયો બતાવી દઉં, અંદર દર્શન પણ કરાવી દઉં. બતાવી શકો, આરામથી બતાવો. 2-5 મિનિટ ઉભા રહો. તો દોસ્તો આપણે ગબ્બર ઉપર ફાઇનલી દર્શન કરી દીધા. વિડીયોની અંદર તમે જોયું છે. તો આ જો આ ટાઈપ જે આપણે અહીંયા નાઇટના પ્રમાણે આપણે નાઇટમાં ઉપર ચડ્યા હતા, અને આ ટાઈપ જે નાઇટમાં વ્યૂ જોવા મળે છે. અહીંયા ભીડ નાઇટમાં કોઈ નથી, મસ્ત દર્શન થયા છે એકદમ સરસ મજાના. તો ફાઇનલી આપણે દર્શન કરી દીધા, તમને પણ દર્શન કરાવી દીધા. ઇન્સ્ટાના અંદર તમે હજી રીલ ના જોઈ તો રીલ જોઈ લેજો. આપણે આ લોંગ વિડીયોના અંદર બનાવી છે યુટ્યુબના અંદર. તો ફાઇનલી આપણે સરસ મજાના દર્શન થઈ ગયા છે. તો હજી કહું છું કે કોમેન્ટના અંદર જય અંબેમાં લખવાનું ભૂલતા નહીં. અને ફરીથી દર્શન કરી દો. જે આ મસ્ત મજાની મૂર્તિ છે તો દર્શન કરી દેજો દોસ્તો. ફાઇનલી અંબેમાં લખવાનું ભૂલતા નહીં, જય અંબેમાં. તો આ છે મસ્ત વિશાળ મંદિર, જે ઘણા ભક્તો જે દૂર દૂરથી આવતા હોય છે. તો દોસ્તો ફાઇનલી આપણે ગબ્બર ઉપર દર્શન કરીને જે જમવા આવી ગયા છે. ભૂખ લાગી હતી અને વાત કરીએ તો સરસ મજાની ગુજરાતી થાળી છે. ઓ ભરતભાઈ શું કહેશો? હું મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને આવું અને બહુ મજા આવી ગઈ મિત્રો. અને બહુ સપોર્ટ કરજો અમને. અને માતાજીના દર્શન એટલા મસ્ત થઈ ગયા ને કે વાત જ છોડો. કેમ કે બધી રીતે બધી સગવડ અમને મળી ગઈ. કેમ કે અમારા ભાઈ અહીંયા સંબંધી મળી ગયા હતા, તો બહુ મજા આવી ગઈ. અને બહુ અમને બધું રહેવાનું જમવાનું બધું સગવડ સેટિંગ કરી આપ્યું અમને. તો બહુ મસ્ત હોટલમાં બી જમવા આવી ગયા. બહુ મજા આવી ગઈ. તો હું મોબાઈલ હવે ચાર્જિંગમાં મૂકીને આવું. તો દોસ્તો હવે આપણે જમીન તમને રૂમ ઉપર મળીશું. મળીએ નેક્સ્ટ વિડીયો. દોસ્તો ફાઇનલી આપણે જે મસ્ત જે જમી અને જોરદાર જે રૂમ મળ્યું છે, સસ્તું એકદમ.
તો ફાઇનલી રૂમે પણ આવી ગયા છીએ અને હવે આરામ કરી અને સવારે તમને મળીશું. તો ફરીથી કહું છું કે વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલના અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.